આજની વાર્તા છે મારે પાયલોટ બનવું છે. 5મા ધોરણના એક વર્ગમાં શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચાનો વિષય હતો કે હું શું બનીશ. શિક્ષકે એક વિદ્યાર્થીનીને પ્રશ્ન પૂછ્યો, બેટા તું તારા જીવનમાં શું બનવા માંગે છે? પેલી છોકરીએ ફટાક કરતો જવાબ આપ્યો, સર મારે પાયલટ બનવું છે. છોકરીની વાત સાંભળીને વર્ગના બધા જ વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ હસે એ પણ સ્વાભાવિક હતું, કારણ કે પાયલોટ બનવાના સપના જોતી આ છોકરીને જન્મથી જ 2 હાથ નહોતા. લોકો એને આર્મલેસ ગર્લ કહેતા હતા. જેને 2 હાથ જ ન હોય એ છોકરી વિમાન કેવી રીતે ઉડાડી શકે? શિક્ષકે દીકરી પાસે ગયા, પ્રેમથી એના માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા તું ચોક્કસ પાયલોટ બની શકીશ, કારણ કે તારું ધ્યેય નક્કી છે. તારી પાસે હાથ નથી તો શું થયું? પગથી પણ વિમાન ઉડાડી શકાય. તું તારા પગને જ તારા હાથ બનાવી દે. સામાન્ય માણસ જે કામ હાથથી કરતો હોય તે બધા જ કામ તું પગથી કરતા શીખી જા. તારે પાયલોટ બનવું જ હશે તો તને દુનિયાની કોઈ તાકાત પાયલોટ બનતા નહીં અટકાવી શકે. શિક્ષકની આ પ્રેરણાને કારણે અને એ છોકરીના સખત પુરુષાર્થને કારણે અમેરિકન સરકારે એને પગથી વિમાન ઉડાડવા માટેનું લાયસન્સ આપ્યું છે અને સમગ્ર વિશ્વની એ એકમાત્ર મહિલા છે જે પગથી વિમાન ઉડાડે છે. જગત આ છોકરીને આજે જેસિકા કોક્સના નામથી ઓળખે છે. આ વાર્તા ઉપરથી આપણને શું શીખવા મળ્યું? કે આપણા મનમાં મજબૂત સંકલ્પ અને આત્મવિશ્વાસ હોય તો આપણને કોઈ વસ્તુ રોકી નથી શકતી કાંઈ પણ બનવા માટે. સપનાઓ સાકાર કરવા આત્મવિશ્વાસ અને મહેનત જરૂરી છે. લોકો ભલે તમારા મજાક ઉડાડે, અશક્ય કહે, પણ જો તમારા ઉપર તમને વિશ્વાસ હોય તો તમે દુનિયાની કોઈ પણ સફળતા હાસિલ કરી શકો છો. જીવનમાં ધ્યેય નક્કી હોય અને ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની તીવ્ર ઝંખના હોય તો જેસિકા માત્ર અમેરિકામાં જ નહીં પણ દુનિયાના દરેક ઘરમાં છે. જય માતાજી.